वडोदरा शहर के गोत्री इलाके से बड़ी खबर सामने आ रही है। दरअसल गोत्री इलाके के निवासियों की ओर से भारतीय जनता पार्टी के कार्यकरों की ओर से उन्हें पीटा गया है, ऐसे आरोप लगाए जा रहे हैं। इस पूरे मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक वार्ड नंबर 11 गोत्री इलाके हरिनगर पानी की टंकी के पास श्री रंग अवधूत के पुराने आवास मौजूद है, जहां पर ड्रेनेज लाइन डलवाने के मुद्दे को लेकर निवासियों की बीजेपी काउंसिलर के साथ तू-तू मैं हो गई थी, जिसके बाद निवासी आरोप लगा रहे हैं कि बीजेपी काउंसिलर के इशारे पर भारतीय जनता पार्टी के कार्यकरों की ओर से एक बच्ची और स्थानीयों को पीटा गया था। इन्हीं आरोपों के साथ पूरा मोर्चा पालिका में म्यूनिसिपल कमिश्नर को मामले की पेशकश करने के लिए पहुंचा था, जिस दौरान उनके साथ वडोदरा शहर कांग्रेस समिति के प्रमुख ऋत्विक जोशी भी मौजूद थे। आपको बता दें कि 14 साल की एक बच्ची और अन्य स्थानीयों के साथ भारतीय जनता पार्टी के कार्यकरों ने मारपीट की है, ऐसे आरोप ये स्थानीय लगा रहे हैं। हरिनगर पानी टाकी गोत्री विस्तार ત્યાં શ્રી રંગ અવધૂત પુરાના મકાનો છે, વોર્ડ નંબર 11 આવે। છેલ્લા 5 દિવસ પહેલાં મને ત્યાંથી સ્થાનિકોનો ફોન આવ્યો હતો। કેટલાક બીજેપીના કોઈ કાર્યકર્તા એ ગેરકાયદેસર ડ્રેનેજ લાઇન નાખી અને એના સંદર્ભમાં ત્યાંના વિસ્તારના એમના આગેવાનો અને કોર્પોરેટરો થઈ જઈને આ જે સ્થાનિક પ્રજા છે એમની સાથે આ લોકો દાદાગીરી કરતા હતા। એક તો ડ્રેનેજ લાઇન ગેરકાયદેસર નાખી, પછી જ્યારે આ લોકોએ રાતે વિરોધ કર્યો ત્યારે કેટલાક લોકોને પર એમને માર્યા છે, ગાળો બોલી છે અને આમના જે ધંધો રોજગાર છે લારી ગલ્લા ને પથારા એમને પણ બંધ કરવાની ધમકી આપી। એટલું જ નહીં પરંતુ ઉપરથી પોલીસમાં તમને બધાને જેલના સળિયા પાછળ મૂકી દઈશું એવું પણ આ બહેનોનું કહેવું છે કે આવી પણ અમને ધાક ધમકી આપી છે। ત્યારે આજે જે ગરીબો છે આ લોકોના વોર્ડથી, આ પ્રજાના વોર્ડથી આ લોકો ચૂંટાઈને આવ્યા છે, તો એ લોકો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે। કારણ કે જે લોકો તમને ચૂંટાઈને મોકલે છે કાલે ઉઠીને તમને નીચે પણ બેસાડી દેશે ખુરશીની, અને આ પ્રજા જે પ્રજા સર્વોપરી હોય છે। ગરીબો છે એટલે એનો મતલબ એવું નહીં કે તમે જે કરશો એ સાંભળી લેશે, પરંતુ બીજેપીમાં મેં જોયું છે કે કેટલાક નેતાઓ જે સત્તાના નશામાં જે એટલું અભિમાન આવી ગયું છે કે આજે પ્રજાને પણ આ લોકો ગમે તેમ વર્તણૂક કરે છે, ત્યારે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમને જે પાયાની સુવિધાનો અભાવ છે, આ લોકો પણ ત્યાં દર મહિને પૈસા ભરે છે, કોર્પોરેશનની પાવતી પણ આપે છે, એની સામે પાયાની સુવિધા નથી। આજે પાણી છતમાંથી પાણી ટપકવું હોય, એમની પોતાની ડ્રેનેજ ઉભરાઈ ગઈ છે। હવે જેને ગેરકાયદેસર લીધી અને 3 દિવસ પછી આ લોકોએ પૈસા પણ ભરાઈ દીધા। હવે આ લોકો મહિનામાં પૈસા ભરવાનું કદાચ મોડું થાય તો નોટિસ આપી દે અને પેલા ભાઈને ગેરકાયદેસરને કાયદેસર કરી આપ્યું। એટલે આ બધા મુદ્દા છે જે કાયદોની વ્યવસ્થા પણ કે પોલીસના લોકોએ જાણ કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ લીધી નથી, તો પોલીસ કમિશનર સાહેબને પર રજૂઆત કરીને કોંગ્રેસ પક્ષ આ લોકોની જોડે છે અને જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે અમે એમની લડાઈ લડીશું। અમે અમારા બાજુની સોસાયટીવાળા અમારી ગટર અમારા શ્રી રંગ અવધૂત નગરમાં ગેરકાયદેસર ગટર લાઈન નાખી છે, એના બારામાં અમે આવ્યા છીએ કમિશનરને રજૂઆત કરવા માટે। એ લોકોએ ગટર લાઈન તો નાખતા એ ભાજપના કાર્યકર્તા છે કોઈ, અને નાખતા જ નાખી, પણ અમારી પર અમે જ્યારે રોકવાની કોશિશ કરી ત્યારે અમારે એક 14 વર્ષની છોકરીને એમને ફેટ પકડી લીધી, 2-3 ભાઈઓને માર્યા અને 2-3 બહેનોને મારી, પાવડો લઈને જ આવ્યા હતા મારવા માટે। અને અમે એ લોકો કચરો કે ગમે તે ગંદકી કરે અમે લોકો બોલીએ છીએ, ત્યાં જ ભાજપના કાર્યકર્તાનું ઘર છે તો બોલીએ છીએ તો એ લોકો છૂટી બોટલો મારે છે, પથ્થર મારો કરે છે। એટલા માટે અમે લોકો અત્યારે કમિશનરને રજૂઆત કરવા માટે, એનું નામ નથી ખબર, અરે એ છોકરાનું નામ નિખિલ ડાભી અને અમિત ડાભી છે। એ અમારે એક 14 વર્ષની છોકરીને એને ફેટ પકડી લીધી હતી આવીને અમારે ત્યાં। એ અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 11 છે, 11માં કોર્પોરેટર ચિરાગ બારોટ છે, એની કોઈ હાથ નીચે છે ભાઈ, એ અમે બધું બહુ જાણકાર નથી પણ એ ત્યાં નોકરી કરે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।